એ દરેક દુઃખમાં દાદા ભગવાન બચાવો, તો દાદાની રક્ષા. કે છે સર્વદેવ લોકોનો રાજીપો જ્ઞાની પર, તેથી મહાત્માઓ ફરી શકે નિડર. કોઈ પણ મહાત્માનો ઉપસર્ગ આવે કે પરિસર આવે, ઉપસર્ગ એટલે બહારથી દુઃખો આવી પડે કે મહીથી દુઃખો ઊભા થાય, દાદાની રક્ષા, દેવદેવીઓની રક્ષા હાજરા હજુર મહાત્માઓ અનુભવે છે. કોરોના કાળથી તો જોયું જ છે, બધા દુઃખોમાં કોઈ ઘરની વ્યક્તિ પાસે ના આવે, મિત્ર મંડળ કે કુટુંબીજન તો ના હોય, પણ ઘરનો વ્યક્તિ પણ એકલો પડી ગયો તો કે ના દાદા મારી જોડે છે ને. એટલે દાદાના આશ્રિત થયે જબરજસ્ત રક્ષણ રહ્યા જ કરે છે. રક્ષા બંધન આપણે બાંધીએ કે ના બાંધીએ, પણ દાદાની રક્ષા તો આપણને જ્ઞાન લીધું ત્યારથી દાદાને યાદ કરીએ, દાદાની રક્ષા ભલ્યા જ કરે છે. શારીરિક દુઃખો આવે કે માનસિક દુઃખો આવે કે બહારથી ઉપાધિ આવે, બધામાં મહાત્માઓને જબરજસ્ત આધાર છે દાદાનો. એ છે ને દાદાનું અનન્ય શરણો, આશ્રિત થયા દાદાના.